રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલે મહેસાણા અમદાવાદ બાયપાસ હાઈવે પર બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉપાસના સર્કલ પાસે એક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી લાખોની કિંમતની દારૂની બોટલો મળી આવી છે. પોલીસે કુલ 1.9 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. કડી પોલીસે નશાના સામાન સામે કડક કાર્યવાહી કરી છે. પૌપુરા ચોક વિસ્તારમાં આવેલા એક જનરલ સ્ટોર પર દરોડો પાડી પોલીસે પ્રતિબંધિત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યાના ગણતરીના કલાકોમાં જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં સત્વરે અમલ માટે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. આ અંતર્ગત વિજાપુર પોલીસે ગોગા સ્ટીક, રોલિંગ પેપર, સ્મોકિંગ કોનના સંદર્ભે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ મથકના જવાબદાર અધિકારી વનરાજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનો સહિત 100થી વધુ દુકાનોની તપાસ કરવામાં આવી છે. વિજાપુર એપીએમસી માર્કેટયાર્ડમાં મગફળીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ દૈનિક આશરે 10,000 બોરી મગફળીની આવતી હતી, જે હાલમાં ઘટી અંદાજે 4,000 બોરી સુધી સીમિત રહી છે. તેમ છતાં મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. માર્કેટયાર્ડમાં 20 નંબર મગફળીના મણનો ભાવ 1100થી 1350 સુધી બોલાય છે, જ્યારે 24 નંબર મગફળીનો 1250થી 1565 સુધી ભાવ બોલાય છે. સરકારના ટેકાના ભાવની સરખામણીએ એપીએમસીમાં મળતા ભાવમાં નજીવો તફાવત હોવા છતાં ખુલ્લા બજારમાં સારા ભાવ મળતા ખેડૂતોને સંતોષ છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિસનગર તાલુકાના ભાંડુ હાઈવે રોડ પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આઈસર ગાડીમાંથી રૂપિયા 34.52 લાખની કિંમતનો દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા 44.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.